વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બપલીએ, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે કેટલા? 7:10. અને બસ ચા પાણીની તૈયારીઓ થઈ ગઈ છે ને ગઈકાલના જે ઘાણવા પછી ઘાણવા છે અહીંયા ઉતરતા જાય છે ગરમ ગાંઠિયાના. ભલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેટલાક ઘાણવા છે? ઓકે. ઠાકોર હજી ઉતરો નથી એવું છે, મજા જ નથી આવતી. અને આમ મારા જેવાને પાછી સવારે વહેલી ની અંદર જાગી જાય. આમને શું હતું તો મેં કે તને ડિસ્ટર્બ કરી હતી. કેમ? ખબર જ છે એને સેટી માટે કે બેડ વાગી કોઈ જાય ને તો ખબર પડી જાય એ જગ્યા થઈ ગઈ એટલે આપણે ફરો એમ. એટલે પછી નો રહી એ હખરી. તો કઈ નહીં, બસ બે નવા નવા વાવા પહેરી દીધા છે અને ક્યાં જવાનું છે તો ઓલરેડી તમારા લોકો સાથે શેર થઈ જ ગયું છે ને કે નથી થયું? ઓકે, તો કઈ નહીં, હાલો હજી થોડીક વાર આપણે વેઇટ કરો તમે બધા લોકો. ત્યાં સુધીમાં છે ને તમે લોકો વિડીયોને લાઈક નું કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પ્રેસ કરી જ દો. પછી હમણાં અમે તમને લોકોને જણાવીશું કે આપણે જઈએ છીએ ક્યાં જવાનું છે. આપણા વ્યુઅર્સે જે માનતા રાખી હતી એ માનતા ઉતારવા માટે જ જવાનું છે, પણ કઈ જગ્યાએ છે શું છે એ આગળ તમારો વિડીયો જેમ જેમ કન્ટિન્યુ કરતા રહેશો એમ તમને ખ્યાલ આવતો જશે. બાકી સિયા, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ. હા, સીતારામ કરજો બધાને. હા, બસ તો આવી કઈક મોજ છે અમારી અલગારી. હાલો તો પેલા ચા પાણી નાસ્તો બધું કરી લે, પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ઘરે મળ્યા હતા ને પછી સીધા આપણે જે જગ્યાએ આવવાનું હતું એ જગ્યાએ આવીને શૂટ કરીએ છીએ. અત્યારે બેકગ્રાઉન્ડમાં ને આજુબાજુનો વિસ્તાર હું તમને બતાવી. જો તમે લોકો ઓળખી ગયા હોય કે અમે લોકો ક્યાં આવ્યા છો તો તમે બિંદાસ કમેન્ટ કરવા માંડજો. બાકી અત્યારે કંઈક આવી ભીડ છે આ જગ્યા ઉપર. ચલો, જો ઓળખી ગયા હોય ને તો ફટાફટથી કમેન્ટ્સ કરો. બાકી તો હમણાં આપણે અંદર જશું. સિયાબેન સૂતા છે, સિયાબેન જાગી જાય એટલે અંદર જશું ત્યારે તમે લોકો ઓળખી જ જશો કે આપણે ક્યાં આવ્યા છીએ. તો બસ સિયાબેન જાગે એમની વેઇટ કરવાની છે આપણે હવે. બેનબા અમારા જાગી ગયા છે ને એમ જોઈ લે એને ઠેકડ થવું છે. અને એક કાંડ આપણે ઘરેથી કર્યું છે, થેલી લેતા ભૂલી ગયા છે એટલે હવે અહીંયા કપડાનું જે બાસ્કેટ છે ને એ ખાલી કર્યું અને આ બધા બોક્સ આપણે કીધું એની અંદર ગોઠવીને મૂકી દઈએ એટલે ઉચકવામાં હેલું રહે. તો પ્રજ્ઞા એ કરે છે ને અહીંયા અમારા બેનબા છે ને જલ્દી ઉતાવળ કરે છે કે મને જલ્દીથી તમે અંદર લઈ જાઓ. જો પગ ભરાવીને ક્યાં જવું છે? હે તને કહું ક્યાં જવું છે ને? બસ તો આપણે બીજે ક્યાંય નહીં, ખોડલધામ કાગવડ આવ્યા છીએ. સિયાબેનની મન્નત હતી એટલે કે માનતા હતી આપણા એક વ્યુઅર્સની કે સિયાબેનને મીઠાઈની વારોવાર તોરવાના છે. તો એમને તો કેટલા સમયથી આપણે કીધું હતું પણ આપણે ટાઈમ નહોતો મળતો, પણ ફાઇનલી આજે હુકમ થઈ ગયું માતાજીનો તો કીધું ચલો જતા આવીએ અને એમની માનતા આપણે ઉતારતા આવીએ. તો મસ્ત મજાનું મંદિર છે ખોડલધામનું અને ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અત્યારે આપણે એડમિન ઓફિસમાં ગયા હતા પૂછપરછ કરવા માટે, કારણ કે ત્રાજવાની એવી સુવિધા મંદિરમાં અંદર છે કે પછી અહીંયાથી લઈ જવાનું છે. તો એ લોકોએ કીધું કે ત્યાં અંદર છે. તો બસ હવે આટલી દૂરી બાકી છે માતાજીના મંદિરની ને સાઈડમાંથી પગથિયે જવું, પગથિયે ત્યાંથી જઈએ ત્યાં. હા તને કહું વજન બહુ લાગે છે આમાં મને. કેમ વધી ગયો કે શું છે એ ખબર નથી પડતી. ના કસોટી કરે ને એના જેવું છે આ. માતાજી કસોટી કરતા લાગે છે કે ભાઈ દીકરા તું ઉપાડ. હા એવું જ છે કઈ, પણ કઈ નહીં, ખરેખર રિયલમાં વજન બહુ લાગે છે. કાલે હું ઉપાડતો તો એટલો વજન નહોતો લાગતો અને આજે બહુ લાગે છે. સિયા બેબીનું ના બે વજન મે બી સેમ છે. આપણે છે ને પેલું રાખશું ઈ બાઈક વાળું જો આપણે છોડી જાય ને તો ઓકે નીચે જવામાં એ લોકોને કહીશું. હા એ ખોડિયારમાં અંદર તો કેમેરો અલાઉડ નથી, અહીંયા બહારથી તમને લોકોને બધાને દર્શન કરાવી દઉં. એ ખોડિયારમાં હંગે ને સિયાબેન અહીંયા મોજે મોજ ને રોજે રોજ કબૂતર ઉડે જ ને જોઈએ જ રાખે છે. બસ અહીંયા હવે આપણે આવી ગયા છીએ સિયાબેન ને મીઠાઈની બારોબાર તોરવા માટે. ને સિયાબેન બેસો ને તમે અહીંયા. હે સિયા તું અહીંયા બેસીશ ને? તો બસ જોઈએ
ફટાફટથી આપણે તોડી લઈએ સિયાબેનને અને પછી નીકળીએ. અહીંયાથી હજી એક ડેસ્ટિનેશન ઉપર જવાનો પ્લાન કર્યો છે. કેમ? હા. જય માતાજી, જય ખોડિયારમાં. હે સિયા, હું કરે છે? હા, ઊભી ના ઓલું બોક્સ હોય ને. તો બોક્સનું વજન વધી જાય ને આમાં પાછું. એ એ સિયા બેન, એ શું થયું? હે બસ મસ્ત મજાની સિયાબેનની જે માનતા હતી આપણા વ્યુઅર્સની એ અહીંયા આપણે પૂરી કરી છે. અને એ સિવાય જે લોકોએ માનતા કરી હોય કે ભાઈ કાગોળ ખોડલધામ માતાજીના દર્શન કરાવી દેજો, એ બધા વતી પણ સિયાને દર્શન આપણે કરાવી દીધા છે. તો બસ આ એક આપણે માનતાની ઉપાધિ હતી, કારણ કે સિયાબેનનો વેઇટ પછી જેમ જેમ વધતું જાય એમ એમ આપણે ટેન્શન આવતું જાય, કારણ કે આ માનતા બીજા દ્વારા કરવામાં આવેલી હતી અને પેમેન્ટ પણ પૂરેપૂરું એમને ચૂકવેલું છે. એટલે પછી આપણે વધારે વાર ના લગાડે, છતાં પણ આટલા દિવસો એટલે કે 1 વર્ષનો સમય જતો રહ્યો એ બદલ સોરી દીદી. પણ જ્યારે માતાજીનો હુકમ હોય ત્યારે જ માનતા પૂરી થાય. તો બસ આજે માતાજીનો હુકમ હતો તો પૂરી થઈ ગઈ. અહીંયાથી નીકળવાનું છે અમરેલી ડિસ્ટ્રિક્ટ તરફ. અમરેલી ડિસ્ટ્રિક્ટમાં કઈ બાજુ એ તો આગળ વિડીયો જોશો એમ જ ખબર પડશે, કારણ કે આજે આખો વિડીયો તમારા માટે છે ને સસ્પેન્સ રહેવાનો છે. અને બીજી વાત એ કે મંદિર તરફથી જે કાંઈ પણ ત્યાં પહેલાં સેવા પૂજાને કરતા હોય એ લોકો તરફથી એકદમ મસ્ત મજાનો સપોર્ટ મળ્યો. તો થેન્ક યુ સો મચ. અને અમારા સિયાબેનની મન્નત માનતા પૂરી થઈ ગઈ. કેમ વાલી? યસ વાલા. કઈ નો ઘટે, પણ ગરમીમાં કઈ નો ઘટે. ગરમીમાં કઈ નો ઘટે ભાઈ. સારું, હાલો તો હવે નીકળશું આપણે. ચલો હવે નીકળીએ. ઘરેથી કઈ પણ પ્લાન નહોતો, અનપ્લાન જર્ની છે આ. અનપ્લાન જર્નીમાં સાબજીએ રસ્તામાં આવીને કરી દીધું કે અહીંયાથી આમ કરવાનું છે. મેં કીધું કઈ નહીં, ચલો અહીંયાથી આમ કરીએ. તો ઘરેથી આપણે કઈ નાસ્તો એટલો કર્યો નતો, કીધું 11 જેવું થાય ને તો પછી રિટર્ન થઈ ગયા આવીશું. આપણા ખોડાલધામ કાગવડનું એકનું જ હતું. યસ, અહીંયા એક જ જગ્યાએ માનતા પૂરી કરવાની હતી, પણ સાબજી કે આ એવા છું ને અહીંયા સુધી છીએ ને તો અહીંયાથી આગળ પણ આપણે લઈ લઈએ અમરેલી જિલ્લો. તો કીધું કાંઈ વાંધો નહીં, ચલો ત્યાં જઈએ. તો મોસમ હે મસ્તાના, રસ્તા હે સુહાના, સાથ में નાસ્તે કી મોજ હે, મોલી વેફર તીખી વેફર. માં દીકરી જો ખાવાની ને એને ખાવાની નો ખબર પડે, ખાલી ઢોળવાનું કરવાનું અને ઉડાડવાનું, બસ આ બધું બહુ ફાવે અમને. તો બસ આવું બધું હાલે છે. સાબજી ડ્રાઇવિંગ કરે છે ને અમે મારી દીકરી પાછળની સીટમાં મોજે મોજથી બેઠી છે. ગાદલામાં થાકી જાવ તો હુઈ જાવ બે. અત્યારે પેટનો ખાડો પૂરી ગયો. બસ અત્યારે નાસ્તા પાણી કરી લઈ. અને બાકી બધા આપણે મીઠાઈ થી સિયાબેન ને તોરવાની હતી તો તોર લીધી છે. મીઠાઈ નું બોક્સ બી ઓલરેડી છે. બર્થડે નો મોહનથાળ બનાવ્યો તો એ પણ ઓલરેડી આપણી હારે છે. એટલું લીધું તો મોહનથાળ એટલે સારી વાત હતી કે મોહનથાળ મેં હારે લઈ લીધો. તો કીધું કે એવું લાગશે ને તો ક્યાંક ભૂખ લાગશે ને તો ખાવા થાય, કેમ કે આપણું નક્કી ન હોય, ભૂખ લાગે ને પછી આપણાથી રહેવાય નહીં, એટલા માટે. તો 4 ઢેફલી લીધી હતી. 4 ઢેફલી ભયો પણ વેફર મળી ગઈ તો આયલું. પણ બાલાજી નથી, ગોકુળ છે. આજે એનથી નહીં પણ ચલાવી દેશે. ભૂખમાં ગાજર હાલે. હા, એના જેવું ભૂખમાં ગાજર રખાવી લેવાના, પકાઈ દેવાના ને ધરાઈ રહીએ. આપણે પોગી આવ્યા છીએ બીજી માનતા પૂરી કરવા માટે દડવા, રાંદલના દડવા હે ને સાહેબ. યે મોર. અને અહીંયા બધે આજ વરસાદ બહુ એટલે બહુ છે આ સાઈડ. તો અહીંયા પણ ચાલુ છે. દડવા એપ્રોક્સ પહોંચી ગયા છીએ અમે. અને સ્ટોલ બધા બંધ છે. કેમ આમ હશે એ હવે ખબર નહીં કેમ આમ હોય. ઓકે, જો અહીંયા એક જગ્યાએ સ્ટોલ ખુલ્લો છે. અહીંયા ચુંદડી ને એવું બધું લેવાય છે. અહીંયા પણ સ્ટોલ છે. અને મંદિર ગોતતા ફાઇનલી ઓગે આવ્યા અમે રાંદલના દડવા. જય મા રાંદલ, જય માતાજી, જય મા રાંદલ, જય મા રાંદલ, જય મા રાંદલ, જય મા રાંદલ. બસ તો વરસાદે બે ધનાધન શરૂઆત કરી દીધી છે અહીંયા. ક્યારનો હે વરસાદ અહીંયા તમારે? આ બાજુ બહુ છે સવારનો. જુનાગઢ સાઈડ ને એ સાઈડ તો છે જ નહીં કઈ, આ સાઈડ વધારે પડે છે. તો બસ હે કઈ ના માપે મીડિયમ સાઈઝ. ઓલે શ્રીફળ વાળી ની આખું આપી દો ને, એ જ આપી દો. હા, એ જ ના ઓલી શ્રીફળ વાળી ને જ. ફાઇનલી આપણે માતાજીના મંદિરે પહોંચી આવ્યા છીએ. મસ્ત મજાના સિયાબેનને પણ દર્શન કરાવી દઈએ અને આપણે પણ દર્શન કરીને તમને લોકોને પણ દર્શન કરાવી દઈએ. એક હજી બીજું રાંદલમાનું મંદિર આવેલું છે, પણ હવે
એ પૂછ્યું તો કે ત્યાં ખાલી માતાજીનો થાપો જ છે કે પ્રાગટ્ય સ્થાન અહીંયા છે. તો બસ આપણે પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ પ્રાગટ્ય સ્થાને માતાજીના. ને શ્રીફળ ચૂંદડીને એ બધું લઈ લીધું છે. તો સિયાબેનની જે માનતા છે એ અહીંયા પણ આપણે પૂરી કરી દઈએ. જય રાંદલમાં. મસ્ત મજાના રાંદલમાંના તમે લોકો પણ દર્શન કરી લો સાથે સાથે. જય રાંદલમાં. હે તને કહું બીજી માનતા પણ આજના દિવસે પૂરી થઈ ગઈ. સીતારામ બધાને. સીતારામ 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 માતાજી સીતારામ. રાંદલમાંના દડવાથી સીધા આપણે પહોંચી એવા છીએ ધરાઈ, ત્યાં માતાના ઠાકોરજી છે. ત્યાં પણ આપણે પ્રિયાબેનની જે માનતા હતી એ માનતા પૂરી કરવાની છે. તો કીધું ચલો અહીંયા રસ્તામાં આવે છે તો આપણે અહીંયા પણ થતા જઈએ. તો આપણે લઈ લીધું છે માનતામાં જે ઘોડિયું હતું એ ઘોડિયું, અને બાકી બસ દર્શન કરાવવાના છે. તો અહીંયા સામે જ દેખાય છે બાલ મુકુંદજીની હવેલી. અને અહીંયા અમારે સિયાબેનને મજા આવશે કારણ કે પાછળ પાછળ ગાય હેલી આવે છે એટલે જોઈએ રાખશે. સીતારામ કરી દે સિયા. અહીંયા અહીંયા પાછળ પાછળ ગાય. હે તો ચલો ફટાફટથી આપણે અહીંયા પણ દર્શન કરાવી લઈએ અને સિયાબેનની જે માનતા છે અહીંયા માનતા પૂરી કરાવીએ આપણે. મહારાજ કી જય. સિયાબેન હે જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની બાલ મુકુંદજીમાંની હવેલી છે અહીંયા, જોરદાર. અત્યારે આપણે હવે હોલ્ટ કર્યો છે જમવા માટેનો. જવાનું છે આપણે અમરેલીમાં એટલે કે ધારી ગળતરા. હે કને કહો તો કઈ સાઈડ જશું? આ સાઈડ જશું કે આ સાઈડ જશું? પડોશ રેસ્ટોરન્ટ તો કંઈક મસ્ત મજાનું છે. હવે જોઈએ અંદર જઈને ટેસ્ટ કેવો છે. બરોબર ને? ઓહો મહારાણી સાહેબા એન્ટ્રી લે છે. મહારાણી સાહેબા એન્ટ્રી લે છે એવું આવી કંઈક છે. લુક વાઇઝ બહુ મસ્ત બનાવેલી છે. હવે અંદર જઈને ટેસ્ટ વાઇઝ કેવું છે એ જોવાનું છે આપણે. તને કહું શું મગાવ્યું તે? અને ચપાતી આવી હતી. નાન નાન નો મળી કે ચપાતી છે તો કીધું હાલો. તે શું કીધું તારે ચપાતી ખાવી? મેં તને એમ કીધું ને ચપાતી મગી લે. હા તો હું નાન ખાઉં ને. આપણે અત્યારે ભાઈને પૂછ્યું ભાઈ નાન નથી મળતી કે નાન ને તંદૂર રોટી સાંજે જ મળશે. અત્યારે ખાલી ચપાતી તવાવાળી. તમારે બેન બાને ચપાતી ખવડાવી દઈએ ખાઈએ તો. બાકી આ ડુંગળી આવી ને તો ડુંગળી જોઈને ગાંડી થઈ કે મારે ખાવી છે. સિયા હે આ તો ખાટું ખાટું ન ખવાય. બાર મેઘરાજા બેટિંગ કરે છે ધમાકેદાર પવનની સાથે, અને અહીંયા બેટિંગ કરે છે પ્રજ્ઞા ખાવામાં. આવી ગયું છે આપણું આવું કંઈક મેનુ છે. પનીર રૂફાની રોટી, દાળ ફ્રાય, જીરા રાઈસ. એક્ઝેક્ટ 2:30 વાગે આપણે ધારીની બજારમાં એન્ટ્રી લઈ લીધી છે અને હવે આપણે અહીંયાથી જવાનું છે ખોડિયાર માતાના મંદિરે. ને પછી અહીંયાથી આપણે સીધું જુનાગઢનો રસ્તો પકડવાનો છે. આ બધો અનપ્લાન જર્ની હતું. કઈ આપણે વિચાર્યું જ નહોતું કે કેવી રીતે કરશું, શું કરશું. આપણે ખાલી ડેસ્ટિનેશનમાં આપણું એક જ હતું કાગવડ. કાગવડમાંથી આપણે ક્યાં ગયા? રાંદલના દડવા. રાંદલના દડવાથી ધરાઈ ને ધરાઈથી હવે પહોંચ્યા છીએ ગળધરા ધારી. તો બસ હવે આ છેલ્લું છે. હવે અહીંયાથી આપણે સીધા ઘરે જ જવાના છીએ. હવે ક્યાંય અનપ્લાનમાં આગળ નથી વધુ. ઓકે જૂનું સ્વામી મંદિર વાંધો નહીં, જોઈએ છીએ આપણે ત્યાં પહોંચાય છે કે કેમ છે. બાકી તો બસ હવે મંદિર અહીંયાથી આપણે 8 થી 9 કિલોમીટર દૂર છીએ. બાકી ધારી ઓલરેડી આપણે પહોંચી ગયા છીએ. એક વાત સારી છે કે અહીંયા રસ્તો બની ગયો છે એટલે વાંધો નથી. નહીતર તો આ ઉબડ ખાબડ હતું. પણ રસ્તો બન્યો છે. આ જે આંબારડી પાર્ક બન્યું છે ને એમના હિસાબે ડેવલપ થયો છે. બાકી તો અહીંયા નકરા ખાડા જ હતું. ને હવે બસ ટૂંક સમયમાં આંબારડી પાર્ક પણ આવી જશે અને સામે દૂર એવું જો પાણી દેખાય તો ડેમ પણ આવી ગયો છે, ખોડિયાર ડેમ. ઓકે આવી ગયો છે આંબારડી સફારી પાર્ક. અહીંયા જાણે દરિયાના મોજા હિલોડા લેતો હોય ને એમ પાણી હિલોડા લે અત્યારે. ના અહીંયા અમારે બેન બાજુ કે ભુવા હે ભુવા. બસ તમારે મહારાણી સાહેબ હવે પૂગી આવ્યા છે ગળધરા. આવો આવો બેન, આવો બેન બા, આવો આવું છે હે આવું છે સિયા, આવું છે
તાર જાવું છે પપ્પા પાસે? આવું છે તારે? હે જોતો કઈ નહીં, ચાલો ફટાફટથી આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ ને પછી નીકળીએ જુનાગઢ. જય માતાજી, જય ખોડિયારમાં. સિયા બેબીને દર્શન કરાવવાના છે, મસ્ત મજાના દર્શન કરાવવાના છે ને એમના મમ્મી અહીંયા દોડતા વયા જતા હોય. હા તને કહું જાવું જ નીચે. પગથિયે છે ને આપણું પગથિયે કારણે તે થાકી ગયા. એવું છે. આજે બેનબા અમારી સાથે છે તો બેનબાને લઈને હવે હિંમત નથી થતી, બીજું કઈ નથી. પગથિયે છે ને એટલે હિંમત નથી થતી, બાકી કઈ પ્રોબ્લેમ નથી. હા શું કરે માતાજી, અહીંથી દર્શન કરીએ તો એ બાકી જો અહીંયા કબૂતર ઉડશે જ ને તો અમારે બેનબાને જોવાની મજા જ આવે, એ જોઈએ જ રાખે. હે હમણાં બકરું આવ્યું. એવું છે. બાવ આવે બાવ. હે સિયા બાવ આવે અહીંયા? સિયા બાવ આવે કે ન આવે અહીંયા? એ એનામાં મશગુલ છે. હા એમના બધા દરવાજા બંધ છે પણ અહીંયા પાણીનો પ્રવાહ ચાલુ છે. એ નીચેથી હોય કે પછી જે કંઈ પણ હોય એમના હિસાબે આવતો હશે, મે બી આપણે એવું અનુમાન કરીએ. બાકી કબૂતર મસ્ત મજાના છે. હો અહીંયા જો ઘેરા જાય છે. આ પ્લસમાં અહીંયા ઉનાળા કે એમના હિસાબે જે તડકો ને એ બધું સહન કરવું પડતું એ હવે નહીં કરવું પડે. અહીંયા છાપરું બની ગયું છે નીચે સુધીનું.